જય સ્વામિનારાયણ. આપણે આજો આ ચાંદીનો જે કલશ ને નાળિયેર ને જે લાવ્યા છે ને ઇલેશભાઈ શાહ પાછળ જ કંઈક રહે છે. એમના બા બીમાર પડી ગયા, અચાનક કોમામ જતા, પરિસ્થિતિ એટલી બધી વર્સ્ટ થઈ ગઈ. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરે પછી થોડા વખત સારવાર કરી, પછી એમને કીધું કે હવે તમે બાને લઈ જાઓ. હવે અમે કાંઈ બેઠા થાય રે એવી શક્યતા નથી, થાય એટલી સેવા કરી, એક બે દિવસના મહેમાન, કદાચ એક દિવસ કાઢે ન કાઢે લઈ જાઓ. પણ એ ઇલેશભાઈના બેન હતા, એમને ડૉક્ટરને કીધું કે સાહેબ મારો મન એવું કહે છે કે મારે લઈ નથી જવા, એમને અહીં રહેવા દો, મારા પ્રભુ સ્વામિનારાયણ એમને બેઠા કરશે. ડૉક્ટર જૈન હતા, એમણે કીધું બેન તમે ભણેલા ગણેલા છો, તમે અમારી વાત સમજી શકો છો, હવે આ પરિસ્થિતિ આ છે, હવે બેઠા થાય એવી શક્યતા નથી, અને હું તો તમારે ઘરે લઈ જાઉં તો સારું, અહીંયા દેહ છોડે એના કરતા, એટલે હું કહું છું. તો બેને કે હું આજીજી કરું છું, તમે રહેવા દો, મારા પ્રભુ બેઠા કરશે મારા બા. ડૉક્ટર કહે હશે ભાઈ કરો. ડૉક્ટર ગયા અને આ પછી ભજન કરે, માળા કરે, આ કરે તે કરે. એમાં વંદુનો પાઠ, એ વંદુનો પાઠ પૂરો થયો ના થયો, અને બાઈ આંખ ખોલી. બોલો, જ્યાં જ્યાં વિજ્ઞાન કામ નથી કરતું ત્યાં ભજન ને શ્રદ્ધા ને નિષ્ઠા, ભજન વંદુ કામ કરી ગયું. બાઈ આંખ ખોલી અને મીડા સ્વામિનારાયણ 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 કર. દોડીને ડૉક્ટરને બોલાવી આવ્યા. હાલો તો, હાલો તો સાહેબ, શું છે ભૈયા ગયા નહીં, તમે હાલો તો. એટલે ડૉક્ટરને થતું આ કોઈ બેહોશીમાંથી નીકળે એમ જ નહોતા, નીકળે જ નહીં. હવે તો સમય, કારણ એનો સમય પીરિયડ હોય, અમુક 72 કલાક જાય પછી ડૉક્ટરો કહી દે જય સીતારામ, એવું એનું હોય, અમુક ગણતરી હોય. એટલે ડૉક્ટર તો કે ભૈયા ગયા છે. હા આવીને ત્યાં તો સ્વામિનારાયણ ભજન કરે. ડૉક્ટર કે આ શું છે, હું શું જોઉં છું? બસ આ જુઓ, આ બેનને હાથ જોડ્યા, તમારા ભગવાન સાચા ને તમે સાચા. દેખા છે તમે માનશો, એ માજી પછી 15 વર્ષ જીવ્યા, થોડા ઓછા લ્યો બોલો, 15 વર્ષ જીવ્યા અને પછી ફરીથી બીમાર થયા. અને ત્યારે લાગ્યું કે હવે માજી રે નહીં, પણ હવે પથારીએ છે, ઘરે હતા. હવે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને એમ ઇલેશભાઈ આવ્યા કે સ્વામી મારા બા બીમાર છે ને ઘરે જરા ઈચ્છા છે, પધરામણી કરી જાઓ. ઠાકોરજી લઈને સંતોષ સાથે પુરાણી સ્વામી ત્યાં ગયા, પધરામણી થઈ. ઇલેશભાઈ પગે પડીને પ્રાર્થના કરી કે સ્વામી બા બહુ બીમાર છે, પરિસ્થિતિ ઠીક નથી, મહારાજને પ્રાર્થના કરો, હવે પથારીએ રે એના કરતાં શ્રીજી મહારાજ તેડી જાય. આપણો સાધુ જોવો ને, એમણે કહ્યું એવું છે, સારું લ્યો, મહારાજને પ્રાર્થના કરી, આવતીકાલે એકાદશી છે, મહારાજ એને ધામમાં તેડી જાય. અને બીજે દિવસે એકાદશી બાદ ધામમાં ગયા. એ હજી તમે ઇલેશભાઈને એને બધે પૂછી શકો છો, એમાં કોઈ જરા અતિશયોક્તિની વાત નથી. આ વંદુ, આ મહિમા, આ નિષ્ઠા, આ ધીરજ, આ શ્રદ્ધા, આ વિશ્વાસ